ગોંડલના ચોરડી ગામે ગૌચર જમીનમાં જેટકો દ્વારા હાથ ધરાયેલી વીજ ટાવર કામગીરી સામે ખેડૂતોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત રહ્યો. સ્મશાન નજીક તળાવમાં બેસી ખેડૂતોએ અડધી જળ સમાધિ લીધી અને તબલા મંજીરા સાથે રામધૂન ગાઈ વિરોધ નોંધાવ્યો. ગોમટા, વેકરી, પાટીદળ અને ત્રાકુડા સહિતના ગામોમાંથી 200થી વધુ ખેડૂતો, સરપંચો અને આગેવાનો જોડાયા. ખેડૂતોનો આલોપ છે કે પ્રભાવશાળી લોકોની જમીન બચાવવા રૂટ ફેરવી સામાન્ય ખેડૂતોને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે. સ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. ખેડૂતોની વાત સદન સાચી છે અને જેની માંગ છે ખેડૂતોની એ 100% માન્ય રાખવી પડે તેવી જ છે. હવે આગળ સરકાર શું વિચારે તે સરકારને વિચારવાનું છે. અને જે કાંઈ આંદોલન છે અને જે પરિપત્ર કાલે અમને પરિપત્ર માંગ્યો હતો ખેડૂતોએ, તો પરિપત્રમાં એવું કીધું કે પરિપત્ર અમારે છે, પણ પરિપત્રની અંદર કોઈ પણ જાતનો ઉલ્લેખ નથી કે જેની કિંમત નક્કી કરવાની બાકી છે. તો આ લોકો કામ ચાલુ કરવા માંડ્યા. કિંમત નક્કી નથી થઈ ત્યાં સુધી ખેડૂતોની પરમિશન કેમ લીધી? અને ખેડૂતોની પરમિશન વગર ખાડા કરવા તે લોકશાહીમાં તો ગુનો જ કહેવાય ખરેખર તો, કે જેટલો હક સરકારનો છે એટલો હક ખેડૂતોનો છે. આ કોઈ કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કોઈની માલિકીની જમીન નથી. આ જમીન છે એ ગામની છે, તો ગામનો હક ગામને જ મળવો જોઈએ. આવું ખેડૂતોની માગણી છે અને પૂરેપૂરા પૈસાની વળતર મળવી જોઈએ. આજે ખેડૂતો દ્વારા શું વિરોધ કરવામાં આવ્યો? વિરોધ કરવામાં તો લોકશાહી ઢબે કાલે ધૂનનો કાર્યક્રમ હતો. આજે પાણીની અંદર બેઠા બેઠા ધૂનનો કાર્યક્રમ રાખ્યો હતો. અને કાલે એવું કહેવામાં આવ્યું હતું કે કાલે અમે પરિપત્ર લઈને આવશું. તો એ માયલું પરિપત્ર કોઈ આવ્યો નહીં. જૂના પરિપત્ર પ્રમાણે જે કાંઈ ઉલ્લેખ કાંઈ છે એમાં તો મિસ્ટર ઇન્ડિયા જેવો પરિપત્ર છે કે જેમાં કંઈ દેખાતું નથી. તમારી માંગ શું છે? માંગની અંદર ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અને પહેલાં તો લાઈન નાખી છે, લાઈન સીધી પાટીમાં લાઈન થવી જોઈએ. એની બદલીમાં અમુક મોટા માથાનું લાઈન ખેતર આવતું હોય ત્યાં લાઈનને ફેરવી નાખવામાં આવેલી છે. પહેલાં તો સરકારનો કે કંપનીનો કોઈ પ્લાન નથી કે લાઈન પહેલાં ક્યાં લેવી. પહેલાં લાઈનનો નકશો તો ખેડૂતને બતાવે. તમારી માંગ નહીં સંતોષાય તો શું કાર્યક્રમ આગળ? જો અમારી માંગણી નહીં સંતોષાય તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું. અને જે કાર્યક્રમ કરવાના થશે અમે ખેડૂતો સાથે બેસી અને બધા આગેવાનો સાથે બેસીને નિર્ણય લેશું.